નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. અત્યારે જે પ્રકારે આદિવાસી પટ્ટામાં રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે તેને લઈ ઉજ્જવલ અત્યારે એક સવાલ ઊભો થાય છે કે ચૈતર વસાવાની ખોટ આદિવાસીઓને અત્યારે કેટલી વર્તાઈ રહી છે. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. ચેતર વસાવાની ખોટ આદિવાસી સમાજને એવી રીતે વર્તાઈ રહી છે કે હાલ જે સાગબારા, ડેડિયાપાડા, આ તમામ જે આજુબાજુનો વિસ્તાર છે, જે બોર્ડર રેન્જમાં આવતો વિસ્તાર છે, અને આદિવાસી સમાજના લોકો છે એ ત્યાં છેલ્લા કેટલાય સમયથી ખેતી કરી રહ્યા છે. અને હવે ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થઈ રહ્યો છે કે આ આદિવાસી સમાજના લોકોને ઉપર જે વન વિભાગ છે તેમના દ્વારા એમના ખેતરોમાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે. અને બોર્ડ એ રીતના મારવામાં આવ્યા છે કે પરવાનગી બાબત, જે નીચેની બાબતોને લઈને પ્રતિબંધિત છે એવી વાત કરવામાં આવી રહી છે. જે જંગલ જમીનને લઈને આદિવાસી સમાજ લડાઈ લડી રહ્યું છે એને જ લઈને ક્યાંક ને ક્યાંક બધી જે પ્રવૃત્તિઓ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક ત્યાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે એમાં પ્રવૃત્તિ કોઈ હતી નહીં. ખેડૂતોની વાત એટલી હતી કે અમારો જે આ વિસ્તાર છે, અમારી જમીન છે ને, અમે અહીંયા છેલ્લા કેટલાય સમયથી ખેતી કરી રહ્યા છીએ. હવે વન વિભાગ દ્વારા એમને ખેતી કરવા માટે ના કહેવામાં આવ્યું છે, પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, એમના ખેતરો ખોદી દેવામાં આવ્યા છે અને ત્યાં દિવાલો પણ ઊભી કરવામાં આવી રહી છે. એટલે આ આખી બાબતને લઈને આદિવાસી સમાજના જે આ ખેડૂતો છે એ હવે એવી માંગ કરી રહ્યા છે કે આખી બાબત ખોટી છે, એમને ન્યાય મળે. હવે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ચેતર વસાવાની ખોટ છે એ આખા બાબતમાં કેવી રીતે આદિવાસી સમાજને વર્તાઈ રહી છે. ખાસ કરીને વિસ્તાર સૌથી પહેલા તો ડેડિયાવાડા, સાગબારા, આખો નર્મદાનો વિસ્તાર. અને ત્યાં આપણને બધાને ખબર છે કે ચેતર વસાવા જ્યાં સુધી જેલની બહાર હતા ત્યાં સુધી આવી કોઈ પણ સમસ્યા હોય, આદિવાસી વિસ્તારના ખેડૂતોને કોઈ પણ સમસ્યા હોય, ચેતર વસાવા તરત ત્યાં પહોંચી જાય. અને ચેતર વસાવાનો મિજાજ પણ એવો કે જો ત્યાં પ્રોટેક્શન વોલ કે કોઈ પણ ખેડૂતોના ખેતરોમાં ખોદીને કામ કરવામાં આવતું હોય, ચેતર વસાવા ત્યાં અધિકારી હોય, અધિકારીને ખકડાઈ નાખે, કોઈ બી હોય. પણ ચેતર વસાવાનો સ્વભાવ એવો હતો કે તમે સામે પડી જાઓ, પણ એમના વિસ્તારમાં જો કોઈ કામ થતું, એમના લોકોને હેરાન કરતું હોય તો ત્યાં ચેતર વસાવા પડી જ જાય ને કામ બંધ કરાવે જ. હવે ચેતર વસાવા જેલની અંદર છે એટલે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે, ખાસ કરી અને વિસ્તારમાંથી પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ લોકોની માટે લડશે કોણ. હવે આવી પરિસ્થિતિમાં આમની પાસે બીજો વિકલ્પ છે મનસુખ વસાવા, કે મનસુખ વસાવા આમની માટે લડે, મનસુખ વસાવા એમની માટે સવાલો ઊભા કરે. કારણ કે સ્વાભાવિક વાત છે કે એમના ત્યાંના સાંસદ છે અને સાંસદ છે એટલે એમને બોલવું તો પડે જ. હવે વાત એવી સામે આવી રહી છે કે ત્યાંથી એક નવો ચહેરો પણ સામે આવ્યો અને એ પણ હવે ડેડિયાપાડાથી સવાલો ઊભા કરી રહ્યા છે. આ નવો ચહેરો છે લીલાબેન વસાવાનો. લીલાબેન વસાવા એ એક એવો ચહેરો છે ડેડિયાપાડા વિસ્તારનો જ કે જે આ જે આદિવાસી લોકો છે એમની જે સમસ્યા છે એને લઈને હવે લીલાબેન વસાવા દ્વારા આખી બાબતને લઈને વાત કરવામાં આવી રહી છે. મનસુખ વસાવા સહિત જે નેતાઓ છે, એમના જે મોટા નેતાઓ છે, એમને રજૂઆત કરવામાં આવી રહી છે. વાત એટલી બધી આગળ વધી ગઈ કે લીલાબેન વસાવાએ રાજીનામું આપવાની વાત કરી દીધી કે આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો મારે રાજીનામું આપી દેવું છે. હવે આખી સમસ્યા સર્જાઈ અને સવાલ ઊભો થયો કે શું લીલાબેન વસાવા રાજીનામું આપી દેશે. લીલાબેન વસાવા, મનસુખ વસાવા, નીલ રાવને લઈને પણ એમના દ્વારા વાત કરવામાં આવી કે આ નેતાઓને છેલ્લા કેટલાય સમયથી હું રજૂઆત કરી રહી છું, આ ખેડૂતોની સમસ્યાઓને લઈને રજૂઆત કરી રહી છું, અમારું સાંભળવામાં જ નથી આવતું. આ આખો મામલો અહીંયાથી વધ્યો અને મામલો પહોંચ્યો ગાંધીનગર. હવે મનસુખ વસાવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો અને નીલ રાવ જે પ્રમુખ છે, નીલ રાવને લઈને હાલ અનેક સમસ્યાઓ, અનેક સવાલો ભાજપની સામે નીલ રાવને લઈને ખાસ કરીને ઊભા થઈ રહ્યા છે. કારણ કે આપણને બધાને ખબર છે જે હમણાં પણ વિવાદ સામે આવ્યો તો નર્મદાની ચૂંટણી અને ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીએ જે કર્યું ત્યારબાદ ત્યાંનું રાજકારણ એમ પણ ગરમાયેલું જ છે છેલ્લા કેટલાય સમયથી. અને નીલ રાવને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે નીલ રાવ પ્રદેશ અને પ્રદેશનું જે સંગઠન છે આખું એમના હાથમાં છે. મનસુખ વસાવાએ પોતે જ સવાલો ઊભા કર્યા કે નીલ રાવ કરી શું રહ્યા છે, એસીમાં બેઠા બેઠા તો કંઈ થવાનું નથી. હવે નીલ રાવ એવી વાત કરી કે ગાંધીનગર જશું અમે, આજે આખી સમસ્યા છે, સમસ્યાને લઈને ગાંધીનગર રજૂઆત કરવા માટે આપણે પહોંચશું. નીલ રાવ ત્યાંના જે અમુક આગેવાનો છે એમને લઈને ગાંધીનગર પણ પહોંચ્યા.
હવે વાત એવી થઈ કે ગાંધીનગર નીલ રાવ તો પહોંચી ગયા, પણ જે નેતાઓને રજૂઆત કરવાની હતી એ નેતાઓ જ નીલ રાવને ના મળ્યા. એટલે કે આદિવાસી સમાજની, આદિવાસી વિસ્તારની સમસ્યા છે. ખાસ કરીને અહીંયા વાત નરેશ પટેલ, ગણપત વસાવા એમને લઈને કરવામાં આવી રહી છે, કારણ કે આદિવાસી સમાજના મોટા નેતાઓ છે. હવે વાત એવી છે કે નીલ રાવ, તમારા એક જિલ્લાના પ્રમુખ તમને મળવા માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે એમની સમસ્યાઓને લઈને, ત્યાં નેતાઓ જ નથી મળતા. હવે ફરી એકવાર લીલા વસાવાએ પત્ર લખ્યો કે તમે એવું કહો છો કે અમે ગાંધીનગર ગયા, રજૂઆત કરી તંત્રને, તમને લોકોને તો કોઈ મળ્યું જ નથી. લીલા વસાવાએ ફરી પત્ર લખ્યો, ગઈકાલે પત્ર લખ્યો કે તમને લોકોને તો કોઈ મળ્યા જ નથી. તમે લોકો કહો છો કે અમે મુલાકાત કરી છે, વાતચીત કરી છે. પછી એવી બાબત સામે આવી કે નીલ રાવે ત્યાં નેતાઓ ના મળ્યા એટલે ટેલિફોનિક વાતચીત કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશું એવી વાત કરવામાં આવી. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે વિસ્તારના જે ખેડૂતો છે એ શું કહી રહ્યા છે, જ્યાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, ખેડૂતો શું કહી રહ્યા છે, ને એની સાથે સાથે બીજી જો વાત કરવામાં આવે કે હવે જે સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સરપંચો પહોંચી રહ્યા છે, એ સરપંચો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. મિત્રો, જ્યારથી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાં ખોટા કેસોમાં સજા કરવામાં આવી છે, ત્યારથી જ નર્મદા જિલ્લાનું જે ફોરેસ્ટ વિભાગ છે એ એક્શનમાં આવ્યું છે. અને જે વર્ષોથી આદિવાસી સમાજના લોકો સનદની જમીનો, જંગલની જમીનો જે વર્ષોથી ખેડે છે, આજે તેવા લોકો પર લાઠીચાર્જ કરે છે અને ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. 2002 અને 2003 થી લઈ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે, અત્યારે ચોમાસાની ઋતુ છે, આજે તે સમયે આ ખેડૂતોને ખેતરોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખોટા કેસોમાં એમની પર ગુનો નોંધવાનો પ્રયત્ન કરે છે. ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓ છેલ્લા 30-35 વર્ષથી સાંસદ છે, અને જે આ બોર્ડર લાગે છે એ બોર્ડર નર્મદા અને જે આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારના જ અમારા ગણપતભાઈ વસાવા, જેઓ કેબિનેટ મંત્રી હતા, અને તેમણે પણ આ ખેડૂતોનો પ્રશ્ન આજ દિન સુધી હલ નથી કર્યો કે નથી સંસદ મનસુખ વસાવાએ. છેલ્લા 4-5 દિવસથી આ મેટર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે એ ગુંજી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, લીલાબેન વસાવા, તેમણે રાજીનામું પણ ધરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કહે છે અમે પ્રદેશમાં મુલાકાત કરી આવ્યા, અમે મંત્રીમંડળમાં મુલાકાત કરી, ડેપ્યુટી સીએમ ની મુલાકાત કરી. તો ભાઈ, છેલ્લા 30-35 વર્ષથી તમારી સરકાર છે, સંસદ સભ્ય તમે ત્યાંના છો, ગણપતભાઈ અગાઉ કેબિનેટ મંત્રી બની ચૂકેલા છે, કેમ અમારા લોકોને તમે જ હેરાન કરો છો? આદિવાસી સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આજે એ લોકો પાસે નથી બીજી કોઈ જમીન ખેતી કરવા માટે, કે નથી કોઈ એમની પાસે ધંધો વ્યવસાય, એ લોકો બેરોજગાર લોકો છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, એમને ખેતી કરવા દો, એમને હેરાન કરવાનું તમે બંધ કરો. અને આજે 10 તારીખે શુક્રવારના દિવસે મનસુખભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા સાગબારા પેટ્રોલ પંપનું તમે મુહૂર્ત કરવા ગયા હતા, કેમ તમે તે સ્થળ પર નથી ગયા? ખોપી ગામ ખાતે, જે આજે 10-15 ગામના લોકો આજે કેટલા હેરાન થઈ રહ્યા છે. ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SRP ત્યાં ગાડી મૂકવામાં આવે છે. ભાઈ, તમારા મત વિસ્તાર છે, આ તમારા એક જવાબદાર વ્યક્તિ છો તમે, સાંસદ, અને ગણપતભાઈ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા છે, તેમ છતાં કેમ નથી જતા? તમે સાગબારા તમે જઈને આવ્યા તો કેમ એ ખેડૂતોની વેદના સાંભળવા નથી ગયા? એ ખેડૂતો જોડે અન્યાય, અત્યાચાર થાય છે, કેમ તમે એ બાબતે ફક્ત લેટરો જ લખો છો? આ બેટરો લખવાનું એ બધું બંધ કરો, અને જે પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે, જે લોકોને ન્યાય અપાવવાનો છે, એની વાત કરો. લેટરો તો ભૂતકાળમાં ઘણા બધા સામાજિક આગેવાનો પણ લેટરો આપે છે, આવેદન પત્રો આપે છે, અને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને પણ લેટરો લખે છે. પણ આજે તમે આટલા લેટરો આપવા છતાં કયું કામ તમે કર્યું? જણાવો અમને. આ સનદોની જમીનના પ્રશ્ન 10-10, 15-15 વર્ષથી આજે પ્રાયોજનાની ઓફિસમાં છે, તેમ છતાં આજે તે ઓફિસોમાંથી આજે નિરાકરણ નથી થતું. એ સનદની જમીનોની મિટિંગ નથી થતી, અને તમે કહો છો કે અમે લેટરો.
આ ફક્ત એક વ્યક્તિનો પ્રશ્ન નથી, સમગ્ર નર્મદા જિલ્લાનો પ્રશ્ન છે. નર્મદા જિલ્લામાં ઘણા ખેડૂતોને આજે સનદની જમીનોના જે દાવા છે આજે પેન્ડિંગ છે, આજે તેની મિટિંગો નથી લેવાતી અને તમે અહીંયા ગાડી લેટરો લખવા એ કરો છો. ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે. એમના જિલ્લા પ્રમુખ હોય, એ ધારાસભ્ય હોય કે પછી સાંસદ સભ્ય હોય કે ભાજપની આ આખી ટોળકી, એમનું ક્યાંય ઉબજતું નથી. એ પેલા ડુગડુગિયા જેવા રમકડાઓ છે. એ લોકો ફક્ત જેમ જેમ ચાવી આંબળે એટલા જ ખાલી એ લોકો કૂદામ કૂદ કરે છે. આજે એમનું જ પોતાનું સંકલન નથી થતું અને અમારા સમાજને જ્યારે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ સાંસદ લેટરો લખે છે. બંને ગણપતભાઈ વસાવા સાથે હતા તો ભાઈ તમારે ત્યાં એ ખોપી ગામ ખાતે મુલાકાત લેવા જવી જોઈએ ને ખેડૂતોની. કેમ નથી ગયા તમે લોકો? એટલે ખોટી રીતે લેટરો લખવાનો, ખોટી રીતે અમારા લોકોને ભરમાવાનો એ બધું બંધ કરો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, તેમ છતાં આજે અમારા લોકોના આજે પેન્ડિંગ દાવાઓ પડેલા છે. આજે સનદોની જમીનોનો આજે નિકાલ નથી થતો. એટલે ખોટું રીતે અમારા લોકોને ભરમાવાનું બંધ કરો. ચૈતરભાઈ વસાવા જો અત્યારે હોત તો મજબૂતાઈથી આ લોકોનો અવાજ સાંભળતા, આ લોકોનો ન્યાય અપાવતા. આજે તમે લોકો સરકારમાં બેઠો છો પણ તમારી પીપોળી પણ નથી વાગતી ત્યાં ગાડી. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. મારું નામ ઈશ્વરભાઈ જેનુભાઈ ખોપી પંચાયતના સરપંચ છું. અમે ગાંધીનગર ગયેલા. નીલભાઈ જોડે લીલાબેન હતી, અમારા ગામના આગેવાનો હતા, એ લઈને ગયેલા અમને. તો વચ્ચે અમને આપણો નરેશભાઈ મંત્રીને મળાવ્યા હતો ને એમાં ઉરૂબરૂમાં વાત કરી હતી કે સુરત બાજુ પાણી ભરાઈ ગયેલું છે તો આપણો વન મંત્રી ત્યાં ગયેલો છે મિટિંગ, એટલે તમને કાલેથી પરમ દિવસે વાત કરાવીશ, મિટિંગ કરાવીશ બેઠકમાં. પછી તે વન મંત્રીને નહીં આવાયો એટલે ત્યાં અમારી ચર્ચા નીલભાઈએ કરેલી પાર્ટી પ્રમુખે, કે ટેલિફોન દ્વારા એવી વાત કરેલી કે સોમવાર સુધી તમે આ મિટિંગને સ્થગિત કરો ને સોમવારે તમારે મિટિંગ રહેશે તો પાછા તમે આવજો, એવી વાત મંત્રી લોકો જોડે નીલભાઈએ વાત કરેલી. તેમાં હું પણ સાક્ષી હતો, લીલાબેન બી હતી, કે લીલાબેનને બદનામ કરવાવાળા કોઈ બીજી પાર્ટીના લોકો હશે કે પૈસા લઈ લીધા કે આમ તેમ કર્યું, એ બધી વાતો ખોટી જ છે. અમે ગાંધીનગર ગયા હતા ત્યારે અમારા પાર્ટીના પ્રમુખ નીલરાવ સાહેબે અમને ડેપ્યુટી સીએમને મળવા બહુ કોશિશ કરી હતી, પણ પાણી ભરાઈ જવા હોવાથી એ સીએમ મળી નહીં શક્યા. પણ બીજી તારીખે સોમવારે મળવાનો તારીખ નક્કી કરીને અમે બધા હાથે આવેલા. એમાં લીલાબેન બી હાથે હતા ને અમે ગામના આગેવાન બી હતા. વચ્ચે કોઈ આમ તેમ નહીં થયું. બીજી પાર્ટીના લોકો એ કહેવા માગે છે કે નીલભાઈ આમ છે ને લીલાબેન તેમ છે, એવું કોઈ બીજું ઉપરથી બફાયેલું છે. પાર્ટીમાં કંઈ વિવાદ નથી. અમારી હાથે નીલરાવ સાહેબ બી હાથે જ છે ને નીલાબેન બી હાથે છે. અમારે જંગલ જમીનના મુદ્દા માટે ખડે પાગે રાત દિવસ એક કરીને બંને લોકોએ એ મળવાનો પ્રયત્ન કર્યો અને જમીન મળાવી દેશે એ દેવે એવી આશા અમને પૂરી છે. નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું. અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે. અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી. અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન. હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ,
તાલુકો સાગબારા જિલ્લો નર્મદા. હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે. તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી. તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં. છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી FIR કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. હાલ તમે જે લડત લડો છો એ ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડો છો કે પછી આનો ઉલ્લેખ કરી લઈએ. હાજી સ્ટોપ કરી દે. 3/12/2025નો આ ટપાલ છે, આ લેટર છે, હુકમ છે. વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી. કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો. અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે. મારું નામ હીરાલાલ ભીમસિંહ વછવા છે, રહેવાસી ગામ પાડીનો છે. આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે અને આ દવાઓ અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે. તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે. તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ. અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે. આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી. ખેડૂતનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છીએ ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી. અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? એ રીતે અમને જંગલ ખાતું હેરાન કરે છે અને અમારા ગામના વચમેનો ઘણા છે એ વચમેનો ફૂલ દાદાગીરી કરે છે અને ગમે તેવું વર્તન કરે છે ને એ જ આ ગેરકાયદેસરનું કામગીરીઓ કરાવે છે અને ખેડૂતોને મજબૂર કરે છે. પણ ખેડૂત મજબૂર થવા માંગતા નથી. એના કાયદા અને કાયદાને લીધે એ લોકોને જમીન મળે. અમે અમારો કાયદા પ્રમાણે અમે લડત કરેલી છે અને કાયદામાં છે જ અમે કાયદામાં નથી એવા નથી. અમે 2005 પહેલાં ખેડીએ જ છે અને આ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ.
ઉજ્જવલ, આ સમગ્ર બાબતે ચર્ચા થઈ કે હવે આ નર્મદાનું જે આ રાજકારણ ગરમાઈ રહ્યું છે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે ચૈતર વસાવા હવે તો હજી તો જેલમાં છે અને હજુ ક્યારે બહાર આવવાના છે એ તો હજી કોઈને ખબર નથી. શું કહેવું છે? ચેતર વસાવાને લઈને જો વાત કરવામાં આવે તો ચેતર વસાવાનો જે આખો પક્ષ છે એટલે કે આમ આદમી પાર્ટી, હવે ચેતર વસાવા હાલ જો જોવા જઈએ તો બહુ જ શાંત બેઠા હોય એવું લાગી રહ્યું છે. જેલમાં બેઠા છે પણ એવું કહેવાય ને કે એકદમ એમ શાંત બેસીને શાંતિ રાખીને સમયની એવી રાહ જોવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. હવે બહારથી તો તમામ પ્રયાસો ચેતર વસાવા માટે કરવામાં આવી રહ્યા છે અને અહીંયા બીજો સવાલ ભાજપને લઈને પણ ઊભો થઈ રહ્યો છે કે આટલા દિવસ થઈ ગયા, ચેતર વસાવા જેલમાં પણ જતા રહ્યા, 2 વર્ષથી વધારેની સજા પણ ચેતર વસાવાને થઈ ગઈ, ધારાસભ્ય પદ રદ હજી સુધી કેમ નથી થયું? વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જ્યારે ચેતર વસાવા જેલમાં ગયા એ જ દિવસે કહી દીધું હતું કે હવે ધારાસભ્ય પદ રદ થઈ જશે. હજી સુધી ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કેમ નથી થતું એ પણ એક સૌથી મોટો સવાલ છે કે ભાજપ ગૂંચવાયું ક્યાં છે. હવે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવાને ભાજપે કંઈ પણ કરીને પોતાના પક્ષમાં લઈ જવા છે. હવે ચેતર વસાવા એ પક્ષમાં જશે કે નહીં એ તો આગામી સમય બતાવશે, પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાને લઈને આર પારની લડાઈની જાહેરાત કરી દેવામાં આવી છે. બિલકુલ. એક સિગ્નેચર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને બીજી તરફ આવતીકાલે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા એક આખી મોટી રેલી પણ નીકાળવામાં આવશે ચેતર વસાવાને લઈને, ચેતર વસાવાના સમર્થનમાં. ચેતર વસાવાને એમની સાથે સાથે અહીંયા બીજો પણ એક ક્યાંક ને ક્યાંક બાબતને લઈને આખો માહોલ ગરમાયેલો છે. એ બીજી બાબત છે રજની વસાવા, સર્જન વસાવા, પિયુષ પટેલ, આ જે આખો સંગઠન છે અને જે નર્મદાનો સંગઠન હતો, જે નેતાઓ કે એ પણ જેલમાં ગયા છે. જે ઝઘડિયા જીઆઈડીસીનો આખો મેટ્રોપોલિટન કંપનીનો બ્લાસ્ટનો કેસ હતો, ચેતર વસાવા ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ રોશન વસાવાનો આખો કેસ આવ્યો, રોશન વસાવાને ચેતર વસાવા લાફો મારતા હોય એવો વિડીયો પણ વાયરલ થયો, એટલે આખા કેસમાં એ લોકો પણ જેલમાં છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે નર્મદાના જે આપના પ્રમુખ છે તેમના દ્વારા, નિરંજન વસાવા, તેમના દ્વારા હવે એક નવા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. એની સાથે સાથે મનોજ સોરઠિયા હવે જે આખું સિગ્નેચર અભિયાન છે એને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. મેટ્રોપોલિટન કંપનીમાં જે બોઇલર ફાટવાથી કામદારોના મૃત્યુ થયા, કામદારો દાઝી ગયા હતા, એમના ન્યાય માટે 7-8 દિવસ બાદ કામદારોના પરિવારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને રજૂઆત કરી. તેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો આ પરિવારને ન્યાય અપાવવા માટે જાય છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ સરકાર દ્વારા ત્યાં ગાડી પોલીસ પ્રશાસન, રોશન વસાવા નામના વ્યક્તિ અને કંપનીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી, જેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સર્જનભાઈ વસાવા જેવા અન્ય આગેવાનો આ ભરૂચ જેલમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી છે. તેમના ન્યાય માટે આપણે સૌ સાથે મળીને સોમવાર તારીખ 13/7/2026 ના રોજ સવારે 11 વાગે આપણે સૌ સાથે મળીને આ લોકોના ન્યાય માટે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા જવાનું છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ ખેડૂતો હોય, અન્ય કામદારો હોય, રોજમદારો હોય કે શિક્ષણ, આરોગ્ય તમામ મુદ્દાઓ પર જ્યારે એ અવાજ ઉઠાવે છે લોકોના ન્યાય માટે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ વારંવાર ડરાવવા, ધમકાવવા નો પ્રયત્ન કરે છે, ખોટી ફરિયાદો દાખલ કરે છે અને અમારા આગેવાનો પર જે આ ખોટી એફઆઈઆરો કરી એમને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે સૌ સાથે મળીને આ તમામ આગેવાનોના ન્યાય માટે આપણે કલેક્ટર ઓફિસ ખાતે આપણે જવાનું છે. તો આપ સૌ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે.
ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચેતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે. અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે, એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક સંમેલન, મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે. તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે. આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચેતર વસાવાની સાથે આવી અને ચેતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત. હવે વાત થઈ આદિવાસી પટ્ટાની, ચૈતર વસાવાની, પરંતુ ઉજ્જવલ વાત કરવી છે હવે ખેડૂતોની કે ખેડૂતોના મામલે અસલમાં હવે થઈ શું રહ્યું છે. ખેડૂતોએ આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરી દીધી છે અને એ પ્રકારે હવે આગળના સમયમાં પણ જે આજે પણ એક પત્રિકા બહાર આવી કે ખેડૂતો હવે મોરબીના કલેક્ટર કચેરી ગજાવવાના છે. તમામ બાબતને શું કહેવું છે અત્યારે? ખેડૂતોના મુદ્દાઓને લઈને જ્યારથી જ ગાંધીનગરનો જે વિરોધ હતો, આખો ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને ત્યાં જે વિવાદ થયો ત્યારથી જ જે આખા ખેડૂતોના બે ફાટા પડ્યા અને એને લઈને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખેડૂતોનો જે આખો મામલો છે અને ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો મોરબીના જેતપરમાં જે ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા હતા એની અસર તંત્ર ઉપર થઈ. ખાસ કરીને જો વાત કરવામાં આવે પાલ આંબલિયા હોય કે કોઈ પણ નેતા હોય, આ રાજકીય નેતાઓને ભલે કોઈ અસર પડી હોય કે ના પડી હોય, પરંતુ જે ખેડૂતો જ્યારે બેઠા આંદોલન ઉપર અને એની અસર સીધી જ તંત્ર ઉપર થઈ અને સીધી જ જાહેરાત કરવામાં આવી કે બજાર ભાવ કરતા બમણું વળતર આપવામાં આવશે. આ તમામ બાબતોને લઈને તંત્રએ જાહેરાત કરી દીધી. પરંતુ અહીંયા સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને ખરેખર કોણ લડી રહ્યું છે અને કોણ ખેડૂતોના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક રાજનીતિ કરી રહ્યું છે કે પોતાના રોટલા શેકી રહ્યું છે. હવે અહીંયા જો વાત કરવામાં આવે નિલેશ એરવાડિયા, હકાબા ગઢવીની, હવે નિલેશ એરવાડિયાને મોરબીના ખેડૂતોએ એમના આંદોલનમાંથી હટાવી દીધા છે. હકાબા ગઢવીનો અલગ એમનો વિવાદ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે. હકાબા ગઢવી પોતાની વાત અલગ રીતે મૂકી રહ્યા છે. પાલ આંબલિયા અને કોંગ્રેસ એ અલગ વ્રજવાણીથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે. જીતુ વાઘાણીની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા અલગ પરિપત્રોને જાહેરાતો કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક શાંત જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી પાસે જ્યાં સુધી રાજુ કરપડા હતા ત્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓને લઈને આખું આપણને ખબર છે કે હળદર કાંડ થયું. પરંતુ અહીંયા હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ ખેડૂતોના આખરે કરવું શું? ખેડૂતો શું કરી શકે છે? હવે ખેડૂતો મોરબીના જેતપરના ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી છે. જે પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું એ પરિપત્રનો ક્યાંક ને ક્યાંક એમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે ખેડૂતોએ અને હવે આખી નવી લડાઈની વાત કરવામાં આવી છે. નવી રીતે ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 3 કરવામાં આવશે. આખી આંદોલન કમિટીની રચના કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી. આંદોલન કમિટીની સાથે સાથે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે
બાર ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાત છે, અલગ અલગ 24 જિલ્લાઓના ખેડૂતો ભેગા થશે ને આંદોલન કરવામાં આવશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ હવે ખેડૂતોના આંદોલનને લઈને જો વાત કરવામાં આવે અને ખાસ કરીને સરકાર સુધી જો ખેડૂતોએ અવાજ પોતાનો પહોંચાડવો હોય તો પછી આ લડાઈને વધુ ઉગ્ર બનાવવી પડશે. પણ ઉજ્જવલ, છેલ્લા કેટલાય સમયથી આ જે લડાઈઓ ચાલી રહી છે, જેની પહેલા આગળ તે વાત કરી કે આમ આદમી પાર્ટીની થોડા સમય પહેલા મારી ચર્ચા થઈ હતી પ્રવીણ રામ સાથે, અને પ્રવીણ રામ દ્વારા પણ આવું જ કહેવામાં આવ્યું છે કે અમે લડી રહ્યા છીએ, અમે કોઈ રાજનીતિ નથી કરી રહ્યા. પરંતુ એ ક્યાંક ને ક્યાંક જે અસર દેખાવી જોઈતી હતી, એ જે આ ખેડૂતો છે તેના મામલે લડવું જોઈતું હતું, એમાં ક્યાંક ને ક્યાંક આ પાછળ રહ્યું એવું ચોક્કસપણે અત્યારે લાગી રહ્યું છે. અને જે વાત થઈ આ પાર્ટ 3ની, તો આવા તો કેટલાય પાર્ટ આયા કરશે, પરંતુ સરકારને કંઈ અસર પડતી નથી એવું અત્યારે ચોક્કસપણે લાગે છે. કેમ કે આ જે ખેડૂતો છે બિચારા મોરબીમાં ત્યાં અત્યારે બેઠા રહ્યા છે, પરંતુ સરકારને કશું અસર છે એની. સરકારે પરિપત્ર જાહેર કરી નાખ્યો છે, સરકારે કહી દીધું અમારું કામ થઈ ગયું, હવે તમે જોઈ લો. હવે સરકારને ફરક પડે છે ખરી ખેડૂતોથી? સરકારને ખેડૂતોથી ફરક પડે છે કે નહીં એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો ફરક તો પડે છે. કેમ કે જે રીતે પરિપત્રની જાહેરાત કરવામાં આવી, પરિપત્ર આખું બહાર પાડવામાં, સૌથી પહેલા તો ડબલ વળતરની જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ પરિપત્રની માંગ કરી ખેડૂતોએ, પરિપત્ર પણ સરકારે બહાર પાડી દીધો. હવે અહીંયા જો વાત કરવામાં આવે રાજકીય પાર્ટીઓની, તો ગાંધીનગરમાં વિરોધ દરમિયાન જે આખી બબાલ થઈ, જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા હતા કે અમે ગાંધીનગર સુધી જશું, કોંગ્રેસના નેતાઓ એવું કહ્યું કે આપણે અહીંયા જ ક્યાંક ને ક્યાંક એક સભા કરી લઈએ, એટલે ઓગણજમાં. એટલે આજે આખો વિવાદ ત્યારે થયો જે ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે, ત્યાંથી ખેડૂતોને આ રાજકીય નેતાઓ ઉપરથી વિશ્વાસ હટી ગયો છે. બિલકુલ. આ ખેડૂતો હવે રાજકીય નેતાઓ ઉપર ભરોસો કરવા નથી માંગતા. આપણે જોયું કે જે ખેડૂતો આ ઉપવાસ છાવણી હતી જેતપરની, ત્યાં પણ ખેડૂતોએ ના કહી દીધું કે અમારે કોઈ રાજકીય નેતાઓની જરૂર નથી, અમે અમારી લડાઈ અમારી રીતે લડી લેશું. જે પણ અમને સરકાર આપશે, જે પણ સવાલો હશે, અમે સરકારને ડાયરેક્ટ સીધા જ સવાલો કરીશું. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક પાલ આંબલિયા પોતાની રીતે અલગ, મેં કીધું એમ, લડાઈ લડી રહ્યા છે રજવાણીથી દ્વારકા, અને દ્વારકા જશે આખી જે આની ત્યાં દ્વારકાધીશની ચરણોમાં વાત કરવામાં આવશે. બિલકુલ ચર્ચાઓ થઈ રહી છે. હવે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર 4 કલાકનો ઉપવાસ આંદોલન કર્યો અને પછી પૂરું. ત્યાર પછી એક પણ નેતાનું હજી સુધી ખેડૂતોના મુદ્દાઓને લઈને કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું. અહીંયા કોઈ પાર્ટીને લઈને એવું નથી કે આપણે ક્યાંક ને ક્યાંક એ પાર્ટીને લઈને ચર્ચા કરીએ છીએ કે પાર્ટી ખોટું કરી રહી છે. ગોપાલ ઇટાલિયા, હવે આ ખેડૂતોનો જે મુદ્દો છે, ગોપાલ ઇટાલિયા એમ તો ગુજરાતમાં કોઈ પણ મુદ્દા હોય તમામ મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા ઉપર બોલતા હોય છે, નિવેદનો આપતા હોય છે. ખેડૂતોના મુદ્દાઓને લઈને જ્યાં સુધી આમ આદમી પાર્ટીનું ગાંધીનગરમાં જે આખું સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસની આખી વાત હતી એક દિવસની, એ ઉપવાસ પૂરું થયું ત્યારથી હજી સુધી ગોપાલ ઇટાલિયાનું એક પણ નિવેદન અને એ સમય પણ તને યાદ હશે ગોપાલ ઇટાલિયા થોડીક જ સમય માટે આવ્યા હતા, પછી ત્યાંથી જતા રહ્યા હતા. એટલે હવે વાત અને સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે એમને ખેડૂતોની લડાઈ લડવી છે તો પછી કેવી રીતે લડે છે કે આપણને જોવાતું નથી. બિલકુલ, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ભલે કોંગ્રેસ કેવી બી રીતે લડતી હોય, કોંગ્રેસ દ્વારા પદયાત્રા નીકાળવામાં આવતી હોય, ભલે ત્યાં લોકો કેટલા પણ હોય, કોઈને એવું કહી શકાય કે જોવાતું હોય કે ના જોવાતું હોય, પરંતુ સોશિયલ મીડિયા ઉપર એક લડાઈ જોવાઈ રહી છે કે પાલ આંબલિયા એ કોંગ્રેસના એક ખેડૂત આગેવાન છે અને તેઓ ખેડૂતો માટે લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી એવું કોઈ નથી કે જે રોજ ને રોજ આપણને જોવાતું હોય, રોજ ને રોજ સવાલો ઊભા કરતા હોય કે અમે ખેડૂતો માટે ઊભા છીએ. એવો કોઈ નેતા નથી. હવે ચોક્કસથી આજે ચાલી રહ્યું છે એમાં જોવાનું એ રહેશે આગળના દિવસોમાં કે આમ આદમી પાર્ટી ખરેખર ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે, ખરેખર એમને કોઈ ચિંતા છે ખરી? કોંગ્રેસ પોતાની અલગ લડાઈ ચાલુ રાખી રહી છે અને જે જેતપુરના જે ખેડૂતો છે તે જ્યારે હવે કલેક્ટર કચેરી ગજવવાના છે, એનાથી શું કોઈ પરિણામ આવે છે કે નહીં એ ચોક્કસપણે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.